ગ્રામરમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાનકાળની ચર્ચા કરી લીધી છે। અત્યારે આપણે આપણા ઇંગ્લિશ ગ્રામરમાં બીજો કાળ શીખી રહ્યા છીએ, જેનું નામ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ। આમાં આપણે ઘણું બધું શીખી ગયા છીએ। 2 મિનિટ એનું રિવાઇઝ કરી લઈએ આપણે કે ભાઈ ભૂતકાળમાં કેવી પ્રકારની ક્રિયાઓનો સમાવેશ થાય। તો જે ક્રિયા વીતેલા સમયમાં થઈ ગઈ છે એને આપણે સાદા ભૂતકાળમાં લખી શકીએ છીએ। સાદા ભૂતકાળમાં 3 સ્ટેજના સહાયક ક્રિયાપદો હોય છે। પહેલા સ્ટેજના સહાયક ક્રિયાપદો છે વોઝ અને વેર, જેનો આપણે ફક્ત વર્ણન કરવા માટે જ ઉપયોગ કરીએ છીએ। બીજા પ્રકારમાં છે હેડ, જે ભૂતકાળમાં કોઈ વસ્તુની માલિકી હતી એવું દર્શાવવા માટે હેડનો ઉપયોગ થાય છે। અને ત્રીજું છે ડીડ, જે પ્રશ્નાર્થ વાક્ય અથવા નકાર વાક્ય બનાવવા માટે જ વપરાય છે। ડીડ એ વિધાન વાક્યમાં લખાતું નથી, આપણે જેમ વાંચી શકીએ તેવી રીતે નથી લખાતું, પણ તેને મુખ્ય ક્રિયાપદની સાથે મિક્સ કરીને લખવામાં આવે છે। એટલે આપણે ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવવાના નિયમો પણ આપણે શીખી ગયા કે કેવા ક્રિયાપદોના કેવા સ્પેલિંગ હોય તો એની પાછળ ઈડી પ્રત્યે લાગે તેની પણ આપણે ચર્ચા કરી। ત્યારબાદ આપણે સાદા ભૂતકાળમાં વિધાન વાક્ય કેવી રીતે બને છે તેની ચર્ચા કરી। નકાર વાક્ય કેવી રીતે બને છે તે પણ આપણે જોઈ ગયા કે 2 ક્રિયાપદોની વચ્ચે તમે નોટને મૂકો એટલે તમારું વાક્ય નકાર બની જાય। ત્યારબાદ આપણે પ્રશ્નાર્થ વાક્યોની પણ ચર્ચા કરી કે ભાઈ 2 ક્રિયાપદોની વચ્ચે તમે કર્તાને મૂકો એટલે તમારું વાક્ય પ્રશ્નાર્થ બની જાય। અને એ જ એવા પ્રશ્નો કે જે તમે સહાયક ક્રિયાપદની મદદથી બનાવેલા છે તેવા પ્રશ્નના જવાબ હંમેશા યસ અથવા નોમાં જ લખી શકાય છે। હવે આપણે છેલ્લો ટોપિક શીખવાનો છે કે WHના પ્રશ્નો કેવી રીતે બનાવવાના। પણ સૌથી પહેલાં આપણે એ પ્રશ્નો રેડી હોય તો એના જવાબો કેવી રીતે બનાવવા એની ચર્ચા કરી લઈએ। જવાબો બનાવવાના જો આવડી જશે તો એના પરથી આપણને પ્રશ્નો બનાવતા પણ આવડી જશે। તો WHના પ્રશ્નમાં સૌથી પહેલો પ્રશ્ન સૂચ્યો શબ્દ આવે છે હુ। અહીંયા હું હુ વડે એક વાક્ય લખીશ, હુનો પ્રશ્ન લખીશ અને એનો જવાબ કૌંસમાં આપેલો હશે, તો આપણે એ શબ્દનો ઉપયોગ કરીને આખા વાક્યમાં હુના પ્રશ્નનો જવાબ કેવી રીતે લખી શકીએ તેની ચર્ચા કરવાની છે। તો પહેલો પ્રશ્ન હું લખું છું, હુ કોલ્ડ ધ મીટિંગ? Who called the meeting? કૌંસમાં જવાબ તરીકે છે ધ પ્રિન્સિપાલ। પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે મીટિંગ કોણે બોલાવી છે? તેનો જવાબ છે ધ પ્રિન્સિપાલ। હવે આ જવાબને આપણે આ પ્રશ્નની અંદર સેટ કરવાનો છે અને આપણા આખા વાક્યમાં જવાબ બનાવવાનો છે। હુ વાળો પ્રશ્ન છે, હુથી પ્રશ્ન બનાવીએ એટલે આપણને જવાબમાં કર્તા મળે, તો હુની જગ્યાએ આપણે આ કર્તાને મૂકી દઈશું, તો એનો જવાબ બનશે ધ પ્રિન્સિપાલ। હુની જગ્યા પર કર્તા, પછી જેમ પ્રશ્ન આપેલો છે તેમ જ કોલ્ડ ધ મીટિંગ। ધ પ્રિન્સિપાલ કોલ્ડ ધ મીટિંગ। ગમે ત્યારે પણ હું વાળો પ્રશ્ન આવે તો હુની જગ્યા પર જવાબ મૂકી દેવાનો અને ક્રિયા પછી શરૂ કરીને આખું વાક્ય એમને એમ તમારે લખી રાખવાનું છે। બીજું વાક્ય આપણે લખીએ હુ વાળું, હુ ફેલ ડાઉન? હુ ફેલ ડાઉન? કૌંસમાં એક નામ આપ્યું છે કે નીતિન, તો હવે આપણે નીતિનને હુની જગ્યા પર મૂકી અને જવાબ બનાવીશું નીતિન ફેલ ડાઉન। જો તમે આમાં બધા જોઈ શકતા હશો કે હુ વાળા પ્રશ્નમાં ક્યાંય પ્રશ્ન બનાવવા માટેનું સહાયક ક્રિયાપદ ડીડનો ઉપયોગ થતો નથી। હું પછી સીધું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ લખાય છે। અહીંયા પણ હું પછી ભૂતકાળનું રૂપ જ છે, ડીડ લખાતું નથી। એટલે કે વિધાન વાક્યમાં પણ આપણે ડીડ લખતા નથી, જવાબમાં એ નહીં લખવાનું અને પ્રશ્નમાં તો હુના પ્રશ્નમાં ક્યારેય સહાયક ક્રિયાપદ તો આવતું જ નથી। તો આ રીતે હુવાળા પ્રશ્નો હોય એના જવાબો બની શકે। ત્યારબાદ
હું પછી આપણે બીજો પ્રશ્ન સૂચક શબ્દ આવે છે વોટ. તો વોટ વાળા પ્રશ્નનો જવાબ કેવી રીતે બનાવાય છે તેની આપણે ચર્ચા કરી લઈએ. વોટ ડીડ ધ ટીચર ટીચ? What did the teacher teach? કૌંસમાં છે a new lesson. What વડે પ્રશ્ન બનાવવાનો છે. આપણે સાદા વર્તમાનકાળમાં પણ ચર્ચા કરી ગયા. પહેલો પ્રશ્ન સૂચક શબ્દ, પછી બે ક્રિયાપદોની વચ્ચે કરતા, એટલે આપણો પ્રશ્ન બની જાય. આ ડીડ સહાયક ક્રિયાપદ છે, ટીચ મુખ્ય ક્રિયાપદ છે. એની વચ્ચે આપણે કર્તાને મૂક્યો છે અને કૌંસમાં જવાબ આપ્યો છે. હવે આ શબ્દનો ઉપયોગ કરી અને આપણે આનો જવાબ બનાવવાનો છે. તો સૌથી પહેલા આપણે જવાબ બનાવવો છે કે વિધાન વાક્ય બનાવવું પડે. વિધાન વાક્ય બનાવવું હોય તો વાક્યની શરૂઆત કર્તાથી કરવી પડે. હવે આપણે આ વાક્યમાંથી કર્તાને શોધવાનો છે કે કર્તા કયો છે. તો આપણને ખબર છે કે બે ક્રિયાપદોની વચ્ચે હોય એ કર્તા હોય. આ કર્તા છે એને સૌથી પહેલા લખી લઈશું. બરાબર, આ કર્તા પહેલા લખી નાખ્યો. હવે આ બે ક્રિયાપદોની વચ્ચેથી કર્તા ખસી ગયો તો આ બંને ક્રિયાપદો શું થઈ જશે? ભેગા થઈ જશે. એટલે ડીડ અને ટીચ ભેગું થાય તો શું થાય? ટોટ. એનું ભૂતકાળ. હવે આ વોટ તો લખવાનું નથી, આ બધું આપણા વાક્યમાં લખાઈ ગયું. પાછળ જવાબ a new lesson. The teacher taught a new lesson. શિક્ષકે શું ભણાવ્યું? તો જવાબ છે કે શિક્ષકે નવો પાઠ ભણાવ્યો. જ્યારે પણ તમે બે ક્રિયાપદોની વચ્ચેથી કર્તાને હટાવો એટલે બે ક્રિયાપદોને મિક્સ કરી અને તમારે જવાબમાં લખવાનું છે. બરાબર છે. બીજો એકાદ આપણે વોટ વાળો પ્રશ્ન જોઈએ. What did the girls make? What did the girls make? કૌંસમાં છે dolls. છોકરીઓએ શું બનાવ્યું? તો જવાબ છે ઢીંગલીઓ. આ સહાયક ક્રિયાપદ, આ મુખ્ય ક્રિયાપદ, એની વચ્ચે કર્તા, કર્તાને પહેલા લઈને પછી જવાબ બનાવવાનો છે. The girls કર્તા ખસી ગયા, ડીડ અને મેઇન ભેગું થઈ ગયું એટલે થઈ જશે made. The girls made dolls. છોકરીઓએ શું બનાવ્યું? તો છોકરીઓએ ઢીંગલીઓ બનાવી. તો આવી રીતે વોટ વાળું વોટ, વેર, વેન ત્રણેયના જવાબો આવી જ રીતે બને છે. પહેલા કર્તા લખી નાખો બે ક્રિયાપદની વચ્ચેથી શોધીને અને પછી બે ક્રિયાપદોને ભેગા કરી અને ક્રિયાપદ લખો અને ત્યારબાદ પ્રશ્નમાંથી વધારાના શબ્દો અને જવાબને સેટ કરી દો. હવે એના પછી વોટ પછીનો પ્રશ્ન સૂચક શબ્દ આવે છે વેર. તો વેર વડે કેવી રીતે પ્રશ્ન બને તેની પણ આપણે કેવી રીતે જવાબ બને તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. વેર ડીડ સુનિલ ગો? Where did Sunil go? આપણે લખીશું to પાવાગઢ. શું છે? હા, પાવાગઢ. Where did Sunil go? તો જવાબ છે to પાવાગઢ. સુનિલ ક્યાં ગયો? તો પાવાગઢ. હવે આપણે જવાબ બનાવવાનો છે એટલે બે ક્રિયાપદોની વચ્ચેથી કર્તાને લઈશું. ડીડ અને ગોની વચ્ચેથી સુનિલને પકડીશું. પહેલા સુનિલ. હવે આ બે ભેગા થઈ જશે એટલે થઈ જશે વેન્ટ. પછી જવાબ ટુ પાવાગઢ. સુનિલ વેન્ટ ટુ પાવાગઢ. ત્યારબાદ વેરવાળો પ્રશ્ન હજી એકાદ ચર્ચા કરી લઈએ. Where did the children go? Where did the children go? કૌંસમાં છે to school. બાળકો ક્યાં ગયા? તો શાળાએ ગયા. તો હવે આ બે કર્તાની વચ્ચેથી આ બે ક્રિયાપદોની વચ્ચેથી આપણે કર્તાને પહેલા લખીશું. The children did અને go ભેગા થાય તો went to
children went to school. બરાબર છે. જે રીતે વેર વડે પ્રશ્નના જવાબ લખીએ છીએ તેવી જ રીતે વેર વડે પણ લખીશું અને વોટ વડે પણ આપણે શીખી જ ગયા છીએ. તો હવે આગળ એના પછીનો પ્રશ્ન સૂચક શબ્દ છે વેન. તો વેન વડે પણ જવાબ કેવી રીતે બને છે તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. When did Geet go to Mumbai last Sunday? પ્રશ્ન છે when did Geeta go to Mumbai? ગીતા મુંબઈ ક્યારે ગઈ? તો જવાબ છે લાસ્ટ સન્ડે. આ સમય છે. વેન વડે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણને જવાબમાં સમય મળે છે અને એ સમય જાણવા માટે આપણે હંમેશા વેનથી પ્રશ્ન પૂછીએ છીએ. તો અત્યારે આપણે વેનથી પ્રશ્ન છે તો સ્વાભાવિક છે કે એનો જવાબ આપણને સમય જ આપેલો હોય. તો હવે આને પણ આપણે એ જ રીતે જવાબ બનાવીશું. બે ક્રિયાપદોની વચ્ચેથી કર્તાને ઉઠાવીશું. પછી બે ક્રિયાપદો ભેગા થઈ જશે એટલે થઈ જશે વેન. પછી અહીંયા જગ્યાનું નામ પહેલા આપેલું છે તો એને લખી નાખીશું અને સમય હંમેશા છેલ્લે આવશે વાક્યમાં. ગીતા went to Mumbai last Sunday. ગીતા ગયા રવિવારે મુંબઈ ગઈ. હજી એકાદ શબ્દ આપણે એકાદ પ્રશ્નની હજી ચર્ચા કરી લઈએ વેર વડે. વેન વાળા. When did father reach office? When did father reach office? કૌંસમાં છે at 8 o'clock. પિતાજી અથવા તો પપ્પા ઓફિસે ક્યારે પહોંચ્યા? સમય આપ્યો છે 8 o'clock, 8 કલાકે. જ્યારે કોઈ પણ સમયની સાથે કોઈ પણ ક્રિયા થતી હોય, અહીંયા 8 વાગે પહોંચવાની ક્રિયા થાય છે ત્યારે સમયની આગળ હંમેશા એટ લખાય છે. ખાલી તમને કોઈ એમને પૂછે કે કેટલા વાગ્યા તો તમે કહી શકો કે ઇટ ઇઝ 8 o'clock. ત્યારે એટ લખવાની જરૂર નથી કારણ કે તેમાં કોઈ ક્રિયા નથી થતી. પરંતુ જ્યારે કોઈ પણ સમયની સાથે સાથે કોઈ ક્રિયા દર્શાવવી હોય ત્યારે તમારે સમયની આગળ એડ શબ્દ લખવો પડે છે. તો હવે આનો આપણે જવાબ બનાવીશું. આ બે ક્રિયાપદોની વચ્ચેથી કર્તા ઉઠાવીશું. ફાધર. હવે બે ક્રિયાપદો ભેગા થશે એટલે એનું થઈ જશે રીચ. પછી સ્થળ અને છેલ્લે સમય. પપ્પા 8 વાગે ઓફિસે પહોંચ્યા. તો આવી રીતે સમય દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરીને આપણે વેનવાળા પ્રશ્નોના જવાબ લખતા શીખી ગયા. હવે ત્યારબાદ હજી એક પ્રશ્ન સૂચક શબ્દ છે વિચ. એની પણ આપણે ચર્ચા કરી લઈએ. બાય ચાન્સ કોઈ વાર તમને વિચ વાળો પ્રશ્ન આવે તો તમને આવડી જાય. આપણે પહેલા પ્રશ્ન લખીશું. વિચ બુક ડીડ યોગેશ બાય? વિચ બુક ડીડ યોગેશ બાય? કૌંસમાં છે ગુજરાતી નોવેલ. નોવેલ એટલે નવલકથા. યોગેશે વિચ કઈ ચોપડી ખરીદી? જવાબ છે આ ગુજરાતી નોવેલ. આપણે જવાબ પ્રશ્ન પૂછ્યો છે કે યોગેશે કઈ ચોપડી ખરીદી? તો આપણે જવાબમાં લખીશું કે યોગેશે ગુજરાતી નોવેલ ખરીદી. બે ક્રિયાપદોની વચ્ચેથી પાછો કર્તા ઉઠાવીશું. યોગેશ. બે ક્રિયાપદ ભેગા થઈ જશે એટલે થઈ જશે બોટ. આ બે શબ્દો કાઢી નાખવાના છે. એ ગુજરાતી નોવેલ. તમે જે રીતે બોટ વડે પ્રશ્ન પૂછો છો
એવી જ રીતે વીચ વડે બનાવાય છે, પણ વીચ પછી તમે જે વસ્તુ કાઢી નાખો છો તે વસ્તુ કયા જૂથનું છે તેના માટેનો એક શબ્દ અહીંયા લખવો પડે છે, પણ એને તમે જવાબમાં નથી લખતા. એટલે જવાબમાં તો આપણે એવી જ રીતે બનાવવાનો જેવી રીતે અત્યાર સુધી આપણે વોટ, વેર, વેરના બનાવ્યા એવી જ રીતે બે ક્રિયાપદોની વચ્ચેથી કર્તાને લેવાનો અને પછી બંને ક્રિયાપદોને મિક્સ કરીને અહીંયા લખવાનું છે. યોગેશ બોટ અ ગુજરાતી નોવેલ. પછી એકાદ વીજવાળું આપણને વાક્ય મળી જાય તો આપણે લઈ લઈએ. વિચ ગેમ ડીડ શીતલ પ્લે. જો અહીંયા છે વિચ, પછી એક શબ્દ છે ગેમ, પછી આપણી રચના છે બે ક્રિયાપદોની વચ્ચે કર્તા. ડીડ શીતલ પ્લે અને કૌંસમાં હું લખીશ રમતનું નામ ચેસ. બરાબર છે. તો હવે આ ચેસને આપણે આપણા જવાબમાં લખવાનો છે. તો ડીડ અને પ્લે એ બે ક્રિયાપદોની વચ્ચેથી કર્તાને ઉઠાવીશું શીતલ. હવે પ્લે થઈ જશે, પ્લે અને ડીડ ભેગા થશે એટલે શીતલ પ્લે ચેસ. હવે અહીંયા ગેમ શબ્દ લખવાની જરૂર નથી, કારણ કે વીચ પછી આપણે ચેસ કાઢી નાખી છે, તો ચેસ એ રમત છે એ શબ્દ આપણે જાતે મૂકેલો છે એટલે જવાબમાં એને લખવાની જરૂર નથી. તો આવી રીતે આ વીચવાળા પ્રશ્નોના જવાબ બને છે. ત્યારબાદ હાઉ મેની અને હાઉ મચ એને પણ આપણે યાદ તો રાખવા જ પડે. એના પર આપણે એકાદ બે ઉદાહરણ જોઈ લઈએ કે એનાથી પ્રશ્ન પૂછેલો હોય તો તમે એનો જવાબ કેવી રીતે લખી શકો. હાઉ મેની એટલે કેટલા અને હાઉ મચ એટલે કેટલું. ચલો હું એક લખીશ. હાઉ મેની ફ્લાવર્સ ડીડ હી સેલ. હાઉ મેની ફ્લાવર્સ ડીડ હી સેલ. હાઉ મેનીથી આપણે પ્રશ્ન ક્યારે પૂછીએ છીએ? જ્યારે કોઈ પણ વસ્તુની સંખ્યા જાણવી હોય ત્યારે. એટલે આપણને સ્વાભાવિક છે કે અહીંયા જવાબમાં સંખ્યા જ આપેલી હોય. હવે આપણે આ સંખ્યાને આપણા વાક્યમાં લખવાનું છે. અહીંયા પ્રશ્ન છે કે તેને કેટલા ફૂલો વેચ્યા. આપણે જવાબમાં લખવાનું છે કે તેને 20 ફૂલોને વેચ્યા. તો વળી પાછું આપણે એ જ રીતે જવાબ બનાવીશું. બે ક્રિયાપદોની વચ્ચેથી કર્તાને ઉઠાવીશું એટલે અહીંયા પહેલા આવશે હી, ડીડ અને સેલ ભેગા થઈ જશે એટલે થઈ જશે સોલ્ડ. હાઉ મેની નીકળી જશે અને ફ્લાવર્સ કેટલા તો આવશે 20 flowers. He sold 20 flowers. હજી એકાદ વાક્ય લખી લઈએ. How many balloons did he buy? અથવા તો how many balloons did she buy? કૌંસમાં છે તો વળી પાછો આનો જવાબ બનાવવા માટે બે ક્રિયાપદોની વચ્ચેથી કર્તાને ઉઠાવીશું. કર્તા છે શી, ડીડ અને બાય ભેગા થઈ જશે એટલે થઈ જશે બોટ. શી બોટ 2 balloons. આવી રીતે સંખ્યા આપી હોય તો તમે હાઉ મેનીના પ્રશ્નોના જવાબ આવી રીતે બનાવી શકો છો. હવે હાઉ મચ જે આપણે જથ્થો જાણવા માટે પ્રશ્ન પૂછીએ છીએ એની પર આપણે ચર્ચા કરી લઈએ. કોઈ વસ્તુ જેને ગણી નથી શકતા તેના માટે આપણે હાઉ મચ શબ્દ પ્રશ્ન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે આજે હવે એ હાઉ મચનો જવાબ કેવી રીતે બને તેની ચર્ચા કરી લઈએ. એક પ્રશ્ન હું લખું છું. હાઉ મચ મની ડીડ હી કલેક્ટ. How much money did he collect? કૌંસમાં છે 100 rupees. How much money જ્યારે મની શબ્દ આવે છે ત્યારે how much આવશે, પણ રૂપી આવશે તો how many આવશે. how many rupees એમ પૂછાશે અને how much money એમ પૂછાશે. બરાબર. મની અને મેચ, મની અને મનીની જોડે મચ હાઉ મચ અને રૂપીસની જોડે આવશે હાઉ મેની. તો અત્યારે આપણને હાઉ મચથી પ્રશ્ન છે કે કેટલા રૂપિયા તેને ભેગા કર્યા
તો આપણે લખીશું તો બે ક્રિયાપદની વચ્ચેથી કર્તાને ઉઠાવીશું હી અને બે ક્રિયાપદો ભેગા થઈ જશે એટલે કલેક્ટેડ 100 rupees. He collected 100 rupees. હવે હજી એકાદ વાક્ય લખી લઈએ. How much water did he drink? આમાં જથ્થો આવશે. How much water did he drink? કૌંસમાં છે આ લીટર. જથ્થા માટે આવી જ રીતે કૌંસમાં જવાબ આવશે. જથ્થો મપાઈ છે, ગણાતો નથી એટલે અહીંયા સંખ્યા નહીં આવે પણ એને માપ આવશે, વજન આવશે થોડુંક. હાઉ મચ વોટર ડીડ હી ડ્રિંક? તેણે કેટલું પાણી પીધું? જવાબ છે થોડું, અ લીટર. તો એનો આપણે અહીંયા જવાબ લખીશું. બીજી શરૂઆત કરીશું. હી ડીડ અને ડ્રિંક ભેગા થઈ જશે એટલે ડ્રેન્ક અ લિટલ વોટર. બરાબર છે? જોઈ લો બરાબર આવી રીતે હાઉ મચના હાઉ મેનીના પ્રશ્નોના જવાબ તમે બહુ સરળતાથી સરસ મજાના બનાવી શકો છો. પરીક્ષામાં તમારે આવું પણ પૂછાય છે કે પ્રશ્નો રેડી હોય તો તમે એના જવાબ બનાવો અને વાક્યો આપેલા હોય તો એના પ્રશ્નો બનાવો. બંને રીતે પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો હું માનું છું કે તમને આ બધી પદ્ધતિ સમજી ગયા હશો. આ જ પદ્ધતિથી દરેકે દરેક કાળમાં પ્રશ્નોના જવાબ બનતા હોય છે. ખાલી જે તે કાળનું સહાયક ક્રિયાપદ જ બદલાતું હોય છે. અને આ તો બે જ કાળ એવા હતા કે જેમાં સહાયક ક્રિયાપદ આપણે ગોતવા જવું પડતું હતું. મુખ્ય ક્રિયાપદની અંદરથી બહાર કાઢવું પડતું હતું. હવે પછીના તો કોઈ કાળમાં સહાયક ક્રિયાપદ ગોતવાનું છે જ નહીં. તમારા વાક્યમાં તમને ઓલરેડી દેખાશે જ. બરાબર છે? તો આ બે કાળ હું માનું છું તમે બરાબર ધ્યાનથી સમજ્યા હશો. હજી જો કે આપણે આ ભૂતકાળમાં WHના પ્રશ્નો કેવી રીતે બનાવવાના એ શીખવાના બાકી છે. એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.